ઠેર ઠેર માંડવડારો પણ લગ્નમાં ને આ ચૂંટણીમાં પણ માંડવા રોપાય કાર્યાલય ઠેર ઠેર માંડવડારો પાણા સેવા કરવા ઉમેદવારો હરખાણા ગાવા લાગ્યા મતદારોના ગાણા નાણાવટી રે સાજન બેઠું માંડવે આવી ગઈ ચૂંટણી મહારાણી લઈને આવી ભરપૂર જવાની સૌને લાગે છે પોતાની દીવાની જગતની વાતો કરીએ જાયર ક્યાં બાત હું લખું છું ભીખુભાઈ આયર જે સમજી શકે એ ઘાયલ ક્યાં બાત ક્યાં બાત આવો ભાઈઓ પ્રચાર કરવા આવો આવો ભાઈ અમે સ્વાગત કરીએ ક્યાં બાત એ જેવી ગંગા જમનાની સરવાણી એવી મારા પ્રચારકોની વાણી એ ઓડિયન્સ પાડજો જોરદાર તાળી ફરીવાર મિત્રો આપણી સાથે ભીખુભાઈ સોલંકી એટલે આહિર આપણી સાથે જોડાયેલા છે મિત્રો અનેક કાવ્યોની વાત કરી અનેક રચનાઓની વાત કરી હવે ખાસ કરીને સાંપ્રત સમયની અંદર તાજેતરમાં હમણાં એક ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીનો માહોલ અનેક કવિઓએ અનેક લેખકોએ અલગ અલગ રીતે એનું વર્ણન કર્યું છે અલગ અલગ રીતે કલમથી કંડારેલ છે તો ભીખુભાઈને વિનંતી કે ફરીવાર ઇલેક્શન લક્ષી એટલે કે ચૂંટણી લક્ષીમાં કેવો માહોલ હોય અને એક લગ્નનો પણ એક માહોલ હોય ગીતોનો એક માહોલ હોય ચૂંટણીનો માહોલ કેવો છે એમાં હમણાં ચૂંટણીનો માહોલ આવે છે તો ચૂંટણીનું ગીત કાવ્ય બનાવ્યું છે અને એને કાવ્ય વિનોદમાં આપણે ખપાવીએ એક તો વિનોદ પણ મળે જ્ઞાન પણ મળે અને લોકશાહીની સાચી વાતોના અમે ટર્નિંગ પોઈન્ટ એમાં મૂક્યા છે એટલે આનંદ પણ છે અને એની અંદરથી જ્ઞાન પણ મળે છે તો હું સંભળાવું છું અમે લેખક કવિને શાયર જગતની વાતો કરીએ જાયર ક્યાં બાત હું લખું છું ભીખુભાઈ આયર જે સમજી શકે એ ઘાયલ ક્યાં બાત ક્યાં બાત અમારી કલમ ન રાખે કોઈની શરમ અમે તો દેખીએ એવું લખીએ એ જ અમારો ધર્મ ક્યાં બાત લેખકને તો શું હોય પક્ષપાત ન હોય કોઈ હા કોઈ ખરાબ અમારા માટે હોય નહીં પણ અમે વ્યક્તિ વિશેષને આવી ઘટનાઓ બધી લખતા હોય એટલે કાવ્ય વિનોદ કરીએ આવી ગઈ ચૂંટણી મહારાણી લઈને આવી ભરપૂર જવાની સૌને લાગે છે પોતાની દીવાની સૌ કોઈ થઈ જાય છે પાણી પાણી નાણાવટી રે સાજન બેઠું માંડવે આ ઠેર ઠેર માંડવડારો પણ લગ્નમાં ને આ ચૂંટણીમાં પણ માંડવા રોપાય કાર્યાલય ઠેર ઠેર માંડવડારો પાણા સેવા કરવા ઉમેદવારો હરખાણા ગાવા લાગ્યા મતદારોના ગાણા નાણાવટી રે સાજન બેઠું માંડવે જનતા બધી ઇલેક્શનમાં અટવાણી જાગી ગયા રાજકારણના બંધાણી પાવા લાગ્યા સાચરબત ને પાણી નાણાવટી રે સાજન બેઠું માંડવે ગામડે ગામડે ગાડીઓ દોડવા લાગી સૌને જીતવાની લગની લાગી મતદારો કામ રહ્યા છે માગી નાણાવટી રે
સાજન બેઠું માંડવે. આવો ભાઈઓ પ્રચાર કરવા આવો. આવો ભાઈ, અમે સ્વાગત કરીએ. ક્યાં બાત. હા, આવો ભાઈઓ પ્રચાર કરવાને આવો. મળ્યો છે દેશની સેવાનો લાવો. સારા કામ કરીને દુનિયાને બતાવો. નાણાવટી રે સાજન બેઠું માંડવે. એ જેવી ગંગા જમનાની સરવાણી, એવી મારા પ્રચારકોની વાણી. એ ઓડિયન્સ પાડજો જોરદાર તાળી. નાણાવટી રે સાજન બેઠું માંડવે. ભાઈઓ તમે પ્રેમથી મત મેળવજો. પ્રેમથી મત લેવાય, કોઈને ધાક ધમકી થોડી દેવાય. આ લોકશાહી છે. હમણાં સુધી એવું બહુ આવેલું. હવે થોડીક સ્વતંત્રતાની અણસાર આવી. આ મોદી સાહેબ આવ્યા ને, એણે સિસ્ટમ બદલાવી. મોદી સાહેબે સારું બધી પારદર્શકતા લાવવાની કોશિશ કરી છે, એટલે અમે એને ચાહીએ છીએ. ભાઈઓ તમે પ્રેમથી મત મેળવજો. ચૂંટણીની સમજણ સૌને દેજો. કોઈનું દિલ દુભાવીને ના લેજો. નાણાવટી રે સાજન બેઠું માંડવે. આ લખોપતિ રે આમાં લખોપતિનું જ કાલે ને ભાઈ. મારા જેવો ઊભે તો શું કરવું. ચૂંટણી તો આજે આવીને કાલે જાશે. સમય થોડો બેઠો રહે. ચૂંટણી તો આજે આવીને કાલે જાશે. ખોટા ઝઘડા કરનારા મૂર્ખમાં ગણાશે. ચૂંટણી તો આજે આવીને કાલે જાશે. ખોટા ઝઘડા કરનારા મૂર્ખમાં ગણાશે. ધાર્યું તો મારા ધરમ ધણીનું થાશે. નાણાવટી રે સાજન બેઠું માંડવે. લખોપતિ રે સાજન બેઠું માંડવે. ભાઈ હવે તો જાગૃતિ આવી. એ ભાઈ હવે તો જાગો મતદાર જાગો. ચૂંટણીથી દૂર દૂર ના ભાગો. દેશના કલ્યાણના કામે લાગો. નાણાવટી રે સાજન બેઠું માંડવે. હવે તો બુદ્ધિથી ચૂંટણી લડજો. દેશનું ભલું થાય એવું કરજો. કોઈ તમને ચડાવે એમ ના ચડજો. કોઈ તમને ચડાવે તેમ ના ચડજો. નાણાવટી રે સાજન બેઠું માંડવે. આપણે શા માટે મતદાન કરવું? ઉમેદવારોને તો રાજી કરવાના જ હોય. આપણું કામ કરે છે બિચારા, અને દોડી દોડીને આવે છે આપણી પાસે, તો એને રાજી કરવાના જ હોય. પણ સાચું તો ઋણ કેનું છે? શહીદોનું. આપણા બાપ દાદાની પેઢીઓને પેઢીઓ આમાં દટાઈ ગઈ ત્યારે આપણને આઝાદી મળી. એ લોકો આપણને લગામ સોંપીને ગયા, આઝાદ બનાવીને લગામ આપણા હાથમાં સોંપીને આપણે મતદાન ન કરીએ. દેશના રક્ષણ માટે મતદાન કરવું પબ્લિકને જરૂરી છે. આપણું આઝાદી વખતે કંઈ યોગદાન નહોતું, તો ખાલી એક મતદાન કરવામાં બિચારાઓને દોડાદોડી કરાવીએ. એને કહી દો કે ભાઈ તમને મત આપશું, તમે ગુણવાન છો, એમ કહી દો. હા, આપણા ઉપર શહીદોનું ઋણ છે, તો એની એક કડી છે. શહીદોનું ઋણ છે આપણા ઉપર મોટું. આઝાદીમાં આપણું કંઈ યોગદાન નહોતું. મતદાનમાં આળસ કરીએ તો ખોટું.
નાણાવટી રે સાજન બેઠું માંડવે. હવે હજી મોદી સાહેબે એક ઓપ્શન આપ્યું છે સમરસનું, ઇલેક્શન ને સિલેક્શન. હા, તો એ એક કડી. ઇલેક્શન કરતા સિલેક્શન અપનાવો, મોદીજી કહે છે ઉત્સવ મનાવો. નવા કપડાં પહેરીને, ચાંદલો કરીને, ચંદન લગાડીને, હસતે ગાતે રમતે મતદાન કરી આવો. મતદાન ન કરીએ તો પાપ લાગે, શહીદોને દુઃખ લાગે. મતદાન કરવું જોઈએ. વડીલો કહે છે ઉત્સવ મનાવો, ભીખું કહે ગુણવાનને ગાદીએ બેસાડો. નાણાવટી રે સાજન બેઠું માંડવે. ભીખું કહે ગુણવાનને ગાદીએ બેસાડો. પબ્લિકની હાથમાં તાકાત છે. હા, જેમ કૃષ્ણ ભગવાને ગોવાળિયાને સાથે લઈને લાકડીનો ટેકો ખાલી લઈને ચટલી આંગળીએ ગોવર્ધન તોરોને એવડો મોટો ગોવર્ધન ઉપાડ્યો, તો મતદાર ખાલી આંગળી અડાડવામાં એટલું કચકચાટ કરે. પબ્લિક જાગૃત હોય અને ખાલી આંગળી અડાડે તો દેશનું કામ થઈ જાય, ગોવર્ધન જેવડું કામ થઈ જાય. આ ખબર હોવી જોઈએ. એટલે મતદાનમાં આળસ ન કરીએ ભાઈ. હું થેન્ક યુ, આભાર. હું ભીખુભાઈ કહું છું, ઇલેક્શન કરતા સિલેક્શન અપનાવો, મોદીજી કહે છે ઉત્સવ મનાવો, ભીખું કહે ગુણવાનને ગાદીએ બેસાડો. નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવ. મને પણ 75 ઉપર વર્ષ થયા છે ને આઝાદી પણ 78 વર્ષ થયા છે. હવે જાગૃત થાવ. ધન્યવાદ.